જેમ શ્વાસ લેવો એ અધિકાર છે, એમ સરકારી અધિકારીઓને એવું લાગે છે કે લાંચ લેવો એ પણ એમનો અધિકાર છે. દર થોડા દિવસે એસીબીની રેડ હોય કે પછી એસીબી જે રીતના લાંચિયા અધિકારીઓને રંગે હાથ પકડે છે, એ કિસ્સાઓ આપણે જોયા જ છે. પણ પછી કાર્યવાહી શું થાય છે, એ બધાને સવાલ હોય છે. બસ આ જ સવાલ વિધાનસભામાં અત્યારે જ્યારે સત્ર ચાલુ છે ત્યારે પણ પૂછવામાં આવ્યો. ગૃહમંત્રીએ જ્યારે એનો જવાબ આપ્યો તો એ જવાબ ચોંકાવનારો હતો, આંકડાઓ ચોંકાવનારા હતા. અને એ જવાબમાં જે આંકડાઓ આવ્યા એમાં સાબિત થયું કે ગૃહ વિભાગમાં જ સૌથી વધારે લાંચિયા અધિકારીઓ છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. 2025ના વર્ષમાં ગૃહ વિભાગના પોલીસ કર્મીઓના સૌથી વધુ 63 સહિત અન્ય સરકારી વિભાગના મળીને કુલ 187 કર્મચારી અધિકારી લાંચ લેતા પકડાયા છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં જે તાર્કિક પ્રશ્નનો કાળ હોય, પ્રશ્નોત્તરી કાળ હોય, એ દરમિયાન સવાલ પૂછવામાં આવ્યો કે છેલ્લા 1 વર્ષમાં લાંચ લેતા કેટલા અધિકારી કર્મચારીઓ એસીબીએ પકડ્યા છે, એસીબીએ એને સામે ગુનો નોંધ્યો છે અને એ બધાની સામે શું કાર્યવાહી થઈ છે એની માહિતી માંગી. જેમાં લેખિત જવાબ ગૃહ વિભાગે જ્યારે આપ્યો ત્યારે જેમાં પ્રથમ વર્ગથી ચોથા વર્ગ સુધીના જેટલા કર્મચારીઓ હોય એમાંથી 187 કર્મચારીઓ ઉપર ગુનો નોંધાયો હતો, જેમાંથી 37 સામે ગુના સાબિત થયા અને 101 અધિકારી કર્મી નિર્દોષ સાબિત થયા. ગૃહ પછી મહેસૂલ વિભાગના કર્મચારીઓ બીજા નંબરે પકડાયા છે સૌથી વધારે લાંચ લેતા. જોકે એસીબીમાં ફરિયાદ થાય અને પછી છટકું ગોઠવી અને લાંચિયા અધિકારી કે કર્મચારીને પકડી પાડવામાં આવે એના પછી લગભગ ત્રીજા ભાગના કર્મીઓ તો છૂટી જતા હોય છે, નિર્દોષ સાબિત થઈ જતા હોય છે અને એ બહુ જ બધા કિસ્સાઓ આપણી સામે પણ છે. કયા કયા વિભાગમાંથી કેટલા એવા લાંચિયા અધિકારીઓ પકડાયા છે? તો ગૃહ વિભાગમાંથી 63, મહેસૂલમાંથી 27, પંચાયતમાંથી 17, શિક્ષણમાંથી 10, નર્મદા જળશક્તિમાંથી 9, ઉર્જામાંથી 8, ઉદ્યોગ અને ખાણમાંથી 7, શહેરી વિકાસથી 7, વન અને પર્યાવરણમાંથી 6, આરોગ્યમાંથી 3, નાણાંમાંથી 3, માર્ગ અને મકાનમાં 3, નાગરિક પુરવઠામાં 1, કાયદામાં 1 અને કેન્દ્ર સરકારમાં 16 આટલા અધિકારીઓ લાંચ લેતા પકડાયા હતા. જેમાંથી મોટાભાગની સામે કાર્યવાહી થઈ, બાકીના નિર્દોષ સાબિત થયા. અને હજુ પણ એ રોજ ને રોજ આપણે જ્યારે જોઈએ કે એસીબી જ્યારે છટકું ગોઠવે કે પછી એસીબી જ્યારે આવા અધિકારીઓને પકડે એના પછી જેટલા અધિકારીઓ હોય છે એની સામે કાર્યવાહી પણ થતી હોય છે. ગઈકાલે ગૃહમાં એ સાબિત થયું કે ગૃહ વિભાગમાં જ સૌથી વધારે લાંચિયા અધિકારી છે. જ્યારે વિપક્ષ દ્વારા આ સવાલ પૂછવામાં આવ્યો, સત્તા પક્ષે મંત્રીએ જવાબ આપ્યો અને જવાબ પછી આ બધાની સામે, કારણ કે આપણે તો અહીંયા ઝીરો ટોલરન્સ છે કે આપણે કરપ્શન સામે લડવાનું છે, એ કરપ્શન સૌથી વધારે જેને કરપ્શન રોકવાનું છે એ જ કરતા હોય ત્યારે બહુ જ બધા પ્રશ્નો થતા હોય છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.